અને હવે સમાચાર વડોદરાથી, જ્યાં વરસાદ પહેલા કોર્પોરેશનની નવી ટીમ એક્શન મોડમાં આવી ગઈ છે। પ્રી મોન્સૂનની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે ટીમે પોતાની કામગીરી શરૂ કરી છે। નવા મેયરે ઉત્તર ઝોનમાં ચાલતી કામગીરી ચકાસી હતી। ખાડાઓ વિશે નવા મેયર ગીતા મકવાણાનું આવ્યું છે નિવેદન। ચોમાસા પહેલા બધા ખાડા પૂરવા શક્ય વાત નથી। વરસાદ પહેલા પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ કરવા પ્રયત્ન ચોક્કસ કરાશે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સત્વરે કામ પરિપૂર્ણ કરવાનો આદેશ આપી દીધો છે। કામગીરી થયા પછીનો બાજુમાં કદાચ ડેબ્રિજ છે, કચરો છે અથવા તો કોઈ જે રહે છે એને પણ જે કંઈ સૂચન આપવા જેવા હોય એ સારી રીતે અમે પણ કડક ભાષામાં અધિકારીશ્રીને પણ આપ્યા છે અને એમની સમગ્ર ટીમને પણ આપ્યા છે। કારણ કે થોડું હજી આપણને જે મનને ટેન્શન ફ્રી થઈ એવું ક્યાંય થોડું એવું લાગ્યું છે, જેના અમે સૂચનો આપ્યા છે। તો મહત્વપૂર્ણ છે કે વડોદરામાં અવારનવાર પૂરની સ્થિતિ સર્જાતી હોય છે। અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થતા હોય છે। ત્યારે આ વખતે નવી બનેલી કોર્પોરેશનની ટીમે નિરીક્ષણ શરૂ કર્યું છે અને પ્રી મોન્સૂનની કામગીરી વિશે સમીક્ષા કરી હતી। મેયરનું કહેવું છે કે ચોમાસા પહેલા તમામ રસ્તાના ખાડા પૂરી દેવા શક્ય કામ નથી, પરંતુ વહેલી તકે પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ કરવા તેમણે આદેશ ચોક્કસ આપ્યા છે। તો વડોદરામાં પ્રી મોન્સૂન કામગીરીનું નિરીક્ષણ થઈ રહ્યું છે। નવી બનેલી ટીમ એ અલગ અલગ વિસ્તારની મુલાકાત લઈ ચૂકી છે અને ખાડાઓ સત્વરે પૂરો કરવા તે મુદ્દે તેમણે તપાસના આદેશ પણ આપ્યા છે। વડોદરા મહાનગરપાલિકાના 5 પદાધિકારીઓએ પોતાનો ચાર્જ સંભાળ્યા બાદ હવે એક્શન મોડમાં આવી ગયા છે અને તમામ લોકો દ્વારા વડોદરા શહેરના અલગ અલગ ઝોનની અંદર જે પ્રી મોન્સૂનની કામગીરી ચાલી રહી છે તેને લઈને નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા છે। વડોદરા શહેરના મેયર આપણી સાથે હાજર છે, વાત કરીશું। ગીતાબેન, આપ અત્યારે ઉત્તર ઝોનના ભૂખી કાંસને નિરીક્ષણ માટે પહોંચ્યા છો। ભૂખી કાંસનો વિષય ગત ટર્મની અંદર પણ બહુ જ ચર્ચામાં રહ્યો, ખૂબ જ ચર્ચામાં રહ્યો। હાલ વિઝિટ કરી શું જોવા મળ્યું અને ઓબ્ઝર્વેશન અંતર્ગત તમે શું સૂચનો આપ્યા? જે અત્યારે ભૂખી કાંસનો નિરીક્ષણ કર્યું છે અને જે કાઉન્સિલરો છે એ અને કાઉન્સિલરો એટલે સિનિયર છે, એટલે એમને આઈડિયા બધો જ છે કે કેવી રીતે કયું પ્લાન્ટને કેવી રીતના છે। તો જે કામગીરી અટકી છે એની કામગીરીને આગળ વધારવાની છે અને ભૂખી કાંસના વ્યવસ્થિત રીતે શરૂઆત થઈ જાય તો વિસ્તારમાં જે પાણી પસરે છે એ પસરવાનું બંધ થઈ જશે। એટલે વરસાદના લઈને અમે જે વિસ્તારમાં પાણી ના પસરે એના માટે કામગીરી ચાલુ કરી છે। બિલકુલ, જે રીતે આપ વડોદરા શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાતે જતા હશો, થોડા દિવસ પહેલા દક્ષિણ ઝોનમાં પણ આપણે મુલાકાત લીધી હતી કાંસની, ત્યાં પણ કામગીરી હજુ શરૂ છે। જ્યારે પ્રી મોન્સૂનની કામગીરી 31મી મે પહેલાં પૂર્ણ કરવાની રહેતી હોય છે, આ કામગીરી બાકી રહી છે? કોઈ સૂચનો કર્યા છે કે કોઈ કડક શબ્દોમાં કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે? હા, એ લોકોને એમને કીધું છે અમે લોકોએ કે 15 તારીખ પહેલાં બધું જ કામ ક્લિયર થઈ જાય અને જે વરસાદ આવે વરસાદના જે લીધે જે પાણીની સમસ્યા વિસ્તારમાં પસરે છે એના માટે અમે એ લોકોને કડક સૂચન આપ્યા છે કે 15 જૂન પહેલાં કામગીરી પૂર્ણ કરવી। બિલકુલ, જે રીતે વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ કામમાં માટે ખાડાઓ બહુ જ સમયથી ખોદેલા છે, આ ખાડાઓના પુરાણ માટેનું કોઈ આયોજન કારણ કે જ્યારે વરસાદ પડશે, વરસાદની માત્રા વધારે હશે, પાણી ભરાવાની સમસ્યા, ખાડાની અંદર લોકોનું ધ્યાન નહીં રહે, બેરિકેટિંગ હટી જશે, લોકોના અકસ્માતનો ભય પણ રહેશે। એના માટે પણ અમે સૂચન આપી દીધા છે અને કામ લેવલ પણ અત્યારે શરૂ થઈ ગયું છે અને જ્યાં અમને લાગશે તો અમે બીજું તો મારતા રહીએ છીએ, તો અમે એ પણ એ લોકોનું ધ્યાન અમે પણ ધ્યાન દોરીશું અને નાગરિકો બી તો એમના ફોન આવતા હોય છે, ઘણા સૂચનો પણ આવતા હોય છે અમને, અને વોર્ડ વાઇઝ જે કાઉન્સિલર છે એમના થ્રુથી પણ અમે જાણવાની કોશિશ કરીશું અને જેટલું ઝડપી બને એટલું અમે પૂર્ણ કરીશું। બિલકુલ, તો વડોદરા શહેરની આ ભૂખી કાંસ છે કે જેને રીરૂટ કરવા માટેની અને અન્ય જે કામગીરી છે તેને લઈને અનેક વખત સૂચનો થયા છે। ગત ટર્મની અંદર આ ભૂખી કાંસના રીરૂટને લઈને ખૂબ જ વિરોધ પણ થયો હતો, તેવાની વચ્ચે ભૂખી કાંસને સફાઈ કરવાની જે તમામ કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે અને હાલ વડોદરા શહેરના મેયર દ્વારા વિઝિટ કરવામાં આવી છે, પરંતુ તમામ જે લોકો છે તેને કાર્યવાહી પૂર્ણ કરવા માટેના આદેશ પણ આપવામાં આવ્યા છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।